અવાજ ના આવતો. ભલે ચાલુ હોય. ચાલુ બંધ છે. બંધ હતું. તો હેલો, વેલકમ ટુ માય બેક ચેનલ. કેમ છો બધા? મજામાં જશો અને અમારો બ્લોગ જોતા હોય એ બધા મજામાં જ હોય. તો જો આજે છે ને તક્ષ માટે શું લાવ્યા છીએ? માયક લાવ્યા છે. એને શેનો શોખ છે? માયક પણ શેના માટે? કલાકાર બનવાનો શોખ છે. શેનો? કલાકાર. ચાલો એ ગાઈ નાખો આપણે. તને કયું આવડે છે? હાલો આપણે એક 10 ગાઈ નાખશે. બરોબર, હું અહીંયા ઝીલીશ. એને મસ્ત ગાતા આવડે છે એટલે હું ઝીલીશ. તો આપણે હવે માઇક લાવી દીધો છે અને આજ માઇકની શરૂઆત કરી દીધી છે. પેલા તો જો કે ચાલુ કરતા જ ન આવડ્યું. બસ તક્ષ કે બંધ થઈ. મને તો ખબર જ છે પણ મમ્મીને નથી ખબર. હા બોલો, દોઢ ડાયોસીમાં. હાલો આપણે શરૂઆત કરશું હવે અને તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો એટલે અમારા નવા નવા બ્લોગ તમને જોવા મળે. હાલ કયું ગાસ તક્ષો? हर घर में आपे करीना देगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. हर घर में अब एक ही नारा गूंजेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. हम हिंदू बब्बर से हम हिंदू है बब्बर शेर बब्बर शेर. કેવું ગાયું? મસ્ત ગાયું કા? નીચે પા ઢોલ વગાડતો જાય જો. પણ એ ફોનમાં આવતું નથી વિડીયોમાં. નીચે ઢોલ ચાલુ વગાડવાનો. તો તમારે કોઈને ઓર્ડર દેવો હોય આપણે ઓર્ડર કેટલા રૂપિયા નાખો? કેટલા રૂપિયા ઓર્ડર રાખો? શી ખબર. એમ નહીં, તમને કોઈ ગાવાનો ઓર્ડર દે તો કેટલા રૂપિયા લેશો એક ઓર્ડરના? 1000 રૂપિયા લેશે. હવે બીજું એકાદું યાદ કર. કેવું આવડે? દ્વારિકાનો નાથ ઉપાડ. હા ઉપાડો હાલો. હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે ઈને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે. હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે ઈને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે. ગાયોનો ગોવાળ મારો સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે ઈને મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે. હે સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે ઈને મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે. માયા માયા મખણનો ચોર રાજા રણ છોડ છે ઈને મને માયા લગાડી રે. માખણનો 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 હા માખણનો ચોર મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે. હવે કયું આવડે? હવે એમ તો અમારા તક્ષને ઘણાય આવડ્યો. રામસિયારામ બરો બોલો. હા તો ઈ ગઈ લે. તક્ષને એમ તો ઘણાય આવડે. એમાંથી મને શીખવાડે પાછું થોડા થોડા. તો કેટલું કહેતો હતો કે મને માઇક લઈ દો માઇક લઈ દો. તો આજ ફાઇનલી નો શોખ પૂરો થઈ ગયો કા?
સિયારામ જય જય રામ. ત્યાંથી નું ચાલુ થાય, જો કેમ ચાલુ થાય. નહીં આવડે, યાદ કરો છો. તો અવધ લંડન એમ આવે ને ક્યાં ચાલુ થાય હું ભૂલી જઈ, નકર મને થોડું થોડુંક આવડતું હતું. હા એ ના આવડતું, હાલો એ કેન્સર. બીજું હાલો, બીજું ઓલું ઓલું કયું ગાસ 5 વાગ્યા વાળું, એ તો બહુ સારું આવડે કોણ થશે ને. હાલો હા, નામ પકડી થોડુંક ધીમું ગાન, તમે ઘોઘરો અવાજ ન આવે હો માઇકમાં સીધું રાખી. તું રાગીને પગ મારા દુખે, મોડું થાય તો માથું મારું દુખે. આપણો દોસ્તારો રે, આપણો ભાઈબંધો રે, હારુનો ધંધો લગાડ્યો રે. 5 વાગે ને પગ મારા દુખે, મોડું થાય તો માથું મારું દુખે. મારા ભાઈબંધોએ, દોસ્તારો રે, મારા ભાઈબંધોએ, મારા દોસ્તારો રે, મારા ભાઈબંધોએ ધંધે લગાડ્યો રે. મારા હારુના ધંધે લગાડ્યો. બે માતાજીને કરવી અને જેવું આવડે એવું ગઈ. હવે બીજું એકાદું તમે કોમેન્ટ કરો કે આગલા બ્લોગમાં અમે કયું ગઈ. ઓલું ના આવડતું કૃષ્ણ ભગવાન આના દ્વારકા, હું કહું તો જીલતા આવડે, તું જીલ જાય, ટ્રાય કરજે આપણે. તો આ બધા સપોર્ટ કરશે, બીજા વિડીયો ટ્રાય કરશો તો વધારે આવશે. તમે કોમેન્ટ કરજો બીજા વિડીયોમાં કયું ગીત ગાવી. ટ્રાય કરીશ. ટ્રાય વિલ બી સક્સેસ. હે કૃષ્ણ ભગવાન હાલ્યા દ્વારિકાને કાંઈ, લીધો મણિયારા કે રોવે કે હોવા હોવા. લીધો મણિયારા કે રોવે કે હું તો તમે વારી જાઓ રે મણિયારા. કૃષ્ણ ભગવાન હાલ્યા કૃષ્ણ ભગવાન હાલ્યા દ્વારિકાને. આ જાઓ તો કેન્સલ. હાલો ઈ દક્ષને ના આવડતું, પછી બીજું કેવું આવડે છે? બીજું તમારા સ્કૂલમાં કયું ગૌરવ આવે? હાલ આપણે ઓલું ગાવી, સ્વામિનારાયણ ધૂન ગાવી, એ આવડે? પેલા બોલીશ. પેલા પછી તાજી સ્વામિનારાયણ નારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નારાયણ. સ્વામિનારાયણ આપણે વ્લોગ પૂરો કરશું અને વ્લોગના અંતમાં તકસો કંઈક બોલશે. લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો અને સબસ્ક્રાઇબ કરી નાખજો. થેન્ક યુ સો મચ અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને બાય બાય. ટાટા. અને કોમેન્ટ કરજો કે આગલો ભજન તકસો કયું તૈયાર કરીશ ને કોમેન્ટ આવી. હા કરીશ. તો આપણે આ પૂરો થતા એક શ્લોક કરી નાખશે તકસુ. એને શ્લોક બહુ મસ્ત આવડે, ઘણા બધા આવડે, તો એકાદો શ્લોક એને જે યાદ આવે એ બોલ નાખશે. આજે એક રાખ, બીજા બ્લોગમાં બીજો બોલજે, તો બ્લોગ પૂરો થતા તકસુ એક શ્લોક બોલ નાખશે. સ્વાહા તસ્સવિદુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો
પાસે માઇક લીધું ને આજ તો કોંગ્રેચ્યુલેશન કહી દીજો પાછા કોમેન્ટ કરી કા એડવાન્સમાં તમને શું કહેશે થેન્ક યુ